બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। કે જેથી આ ધરણીની ગોદમાં ઘા પડ્યા હતા તેથી હું પાવડે પાવડે પીખાયો કે અમારી માના પેટમાં પહેલી વખત કોદારીના ઘા પડ્યા હતા તેથી અમને પાવડે પાવડે અલગ કરવામાં આવ્યા હતા। પનિહારી ચોકમાં પાણી ભરતી હતી ત્યાંથી કવિરાજ નીકળ્યા એટલે કવિરાજની નજર ગઈ અને પનિહારીને એમ થયું કે કવિરાજ મારા સામું જોવે છે, પણ પનિહારીની ઉપર જે ઠીકરાનો ઘોડો હતો એ પનિહારીને સમજાવે કે તું ઉતાવળી થામા, એ તારા સામું નથી જોતા, એ મારા સામું જોવે છે। પછી ઘોડો એ કવિરાજને એની ભાષામાં હું સમજાવે કે કવિરાજ કે જેથી આ ધરણીની ગોદમાં ઘા પડ્યા હતા કોદારીના ઘા પડ્યા હતા તેથી અમને પાવડે પાવડે અલગ કરવામાં આવ્યા હતા। પાવડે પાવડે અલગ કરવામાં આવ્યા હતા એનો અમને વાંધો નતો, પણ પહેલી વખત અમને પ્રજાપતિ ગધડા ઉપર બેહાડી અને ગામમાં લઈ ગયા, ટાઢું પાણી નાખી કચરી ખૂંદી અને ચાકરે ચડાવ્યા એનો અમને વાંધો નતો। પછી અમે તકતકતા અંગારામાં ગોઠવાયા, અરે તકતકતા અંગારામાં ગોઠવાયા, પછી અમે ચોકમાં ગોઠવાયા પછી અમને એમ થયું કે આ મારું પાડો છે, પણ ન્યાય લેવા દેવા વગરની 5 હાથના ચોટલા વાળીઓ અમારા અંગ ઉપર ભાવ કરીને લઈ જતી હતી, અરે ભાવ કરીને લઈ જતી હતી એનો અમને વાંધો નતો, પણ અમારી ડોકમાં રાંડવા નાખી ને ઊંડા કૂવામાં ઉતારતા ને અમે બડું બડું બોલતા થઈ અમને બહાર કાઢતા કવિરાજ કે અમારી ડોકમાં રાંડવા નાખી અને ઊંડા કૂવામાં ઉતારતા અને અમે બડું બડું બોલતા તઈ અમને બહાર કાઢતા કે આટલું બધું સહન કર્યા પછી આ મસ્તક ઉપર અમારું સજન થયું છે કવિરાજ કે કદાચ જો પનિહારી ચોકમાંથી પાણીની હેલ લઈને હાલી જાય અને જરાક જો ઠેહ લાગે તો મિત્રો ઘડો આપણને એમ કહે છે એકદી માટીના માટી થઈ જવાના છે। હે પ્રજાપતિની વાત કરી તો કોઈ મજા નહીં આવી, પણ વાતમાં વડકા નકામાં બહુ ઝાઝા ગામમાં કડકા નકામાં સ્વાદના સડકા નકામાં કુડ બુડાડે એવા લડકા નકામાં ખરે ટાઈમે વાગે નહીં તો ટોકરી શું કામની, લીધા પછી લાગે નહીં તો લોટરી શું કામની, મારા જેવો એક કમાતો હોય ને ઘેરે 7 જણા ખાતા હોય હે તો ટાઈમે પગાર મળે નહીં તો એ નોકરી શું કામની ને જો જાંબાજ ભેટ આવતી હોય એવો જાંબાજ કાર્યક્રમ હોય ને જો પ્રજાપતિની જો અમે ભેટ બોલી હોય અને ખરે ટાઈમે તાલીઓ વગરની તમારી ખોપરી ખાય નહીં તો એ ખોપરી શું કામ? હા એવું અમારે ગૌલોકવાસી ગોદાવરીબેન માધવજીભાઈ ભલસોડ હસ્તે અમારે માધવજીભાઈ 1111 રૂપિયા। ગૌલોકવાસી મનજીભાઈ વીરજીભાઈ ભલસોડ હસ્તે અમારે રેખાબેન દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ હે પણ હોય કપાતર અને માગીને સડી પહેરી હોય અને બીજાના ફરિયામાં આટા મારતા હોય દઈ હું દઈએ એવું અમારે ગૌલોકવાસી મનજીભાઈ વીરજીભાઈ ભલસોડ હસ્તે અમારે રેખાબેન 1111 રૂપિયા એવું ત્રીજું નામ ગૌલોકવાસી મણીબેન મનજીભાઈ ભલસોડ હસ્તે અમારે રેખાબેન 1111 રૂપિયા। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। એલા તારું મોટરસાઇકલ બંધ કરતો એ આ તારી ગાડી બંધ કરી દે આ ડોહુ ડાયરેક્ટ છે સુખા પાછળ પિલોરાને ભટકાવી દે સુખા એટલું બધું મોડું કેમ થયું? અરે ભગવાન તમે એમ બોલો છો કે એટલું બધું મોડું થયું એમ બોલો છો? હા એમ કેમ નથી બોલતા? રસ્તામાં ક્યાં હેરાન થયો તો કે નહીં? બસ સુખા તું રસ્તામાં ક્યાં હેરાન થયો તો? અરે ભગવાન હું અહીંથી હમી હાઈનો હાલતો થયો બાજુ ક્યાંય રસ્તા હુજે નહીં કેડી હુજે નહીં હું તો જે કેડીએ મોટરસાઇકલ હાકું અને ભણેરાથી બોલાવતો જાતો હોય ઘડી થઈને ઘૂમરો મારીને જોઉં તો ઈ જ જગ્યા હોય। સુખા પછી શું થયું? એમાં વળી અંશે તમારી દયા થઈને મારું મોટરસાઇકલ બંધ પડી ગયું ભગવાન। એ સુખા એલા મારી દયા થઈને તારું કીધું મોટરસાઇકલ બંધ પડી જાય? હા પડી ગયું ને સુખા તારી ખોટી વાત છે તેમાં તને કઈક ફાયદો થવાનો હશે। પછી મને એમ થયું કે મોટરસાઇકલ કેરોસીન વાળું છે ઓઇલ નું પ્રમાણ વધારે છે લાંબો પલો કાપી ગયો ઉનાળાની ઋતુ છે
આ ડોહું ગરમ થઈ ગયું છે આને જરીક વિહામો દો હું એ જરીક વિહામો ખાવ હા સુખા પછી શું થયું પછી મોટરસાયકલ ને એક ઝાડવા નીચે વિહામો દીધો મેં વિહામો ખાધો અને મનમાં તમારું નામ લેતો તો શ્રી કૃષ્ણ ભગવાન ઘડીક જો ને તો સાયસુ નો અવાજ આવ્યો બસ સુખા છાઈસુ નો અવાજ ના હોય કોઈ દી અરે આવ્યો ને બસ સુખા છાઈસુ નો અવાજ ના હોય એના વલોણા નો હા અવાજ એ હોય. અવાજ આવ્યો આમ ગમ શાક ગમ શાક ગમ શાક ગમ શાક ગમ 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 એ અવાજ આવ્યો એટલે મેં મોટરસાયકલ ઉપાડ્યું નહીં હા સુખા હું કહું પાછો આ ભરરાટીમાં પાછો ઘમસાઈસ નો અવાજ નહીં સંભળાય હા હા પછી મોટરસાયકલ ને દોરાઈ ગયો જે બાજુ અવાજ આવતો ગઈ બાજુ મોટરસાયકલ દોરાઈ ગયો ઘડી થતે એક દિવાલ આડી આવી સુખા એ દિવાલ કેવી હતી કાચા બેલાની ટોળા નીટુન બધી ભાજીપાલો મિક્સ કરેલી હા હા એ દિવાલના નેખામાં પડખામાં મોટરસાયકલ દોરાઈ ગયો ઘડી થતે એક ડેલો આડો આવ્યો એ ડેલો કેવો હતો સુખા ગોળના ડબ્બા હોય ને ગળના ડબ્બા હા એને કાપી કૂટીને ડાંબાના ખીપા ખોડીને સૂકું મારેલો ડેલો આવ્યો હા હા એ ડેલા પાસે મોટરસાયકલ ઉભો રાખીને ડેલો મેં તો ખોલ્યો કેમ ખોઈલો એલા પાછો ખોલતો એલા વો બધો અવાજ આવ્યો તો હેઠે નીકળ્યા ડોહા પતરા ઢળ્યા હતા તો આવે હો ત્યાં કઈ નાગીન નું સંગીત ના આવે સુખા પછી શું ઈ થયું ડેલો ખોલી અને ફરિયાની અંદર સીધો હાલી ગયો હા. મારા હડફેટમાં રસોડું હાથમાં આવ્યું રસોડું સુખા ડેલામાં પેલા રસોડું જ આવે પણ રસોડાની અંદર ગયો કોઈ નમલે ચા એકલો ઉફાણ આવતો તો એમાં બળબડિયા બોલતા હતા હા હા ત્યાંથી ગયો રૂમમાં હા. ગયો તો આ સકીનબા સાહેબ ફેરવે ગમ શાક ગમ શાક ગમ શાક ગમ શાક તેની ઘેરે જોતો પણ તું કાકા છે ને તને પૂછવું નહીં પર અમે તો તને પૂછી છી કે તું કેની ઘરે આવ્યો તો પણ હું એવું કોની ઘરે આવ્યો તો કા તું આપણી ઘરે નહોતો આવ્યો એ આપણી ઘરે ની કોની ઘરે આવ્યો તો અમારી ઘેરે હા તો તમારી ઘરે કોની માં હોય તારી માં એ 24 કલાક 24 કલાક મારી ઈ તો કહો કે તમારી માં ગમ સાસ તમારી માં ગમ સાસ તમારી માં ગમ તમારી માં ગમ એ સુખા તમારી માં ગમ બસ સુખા મારી વાત સાંભળ યા એવું કઈ નતું પણ આપણા બાપુ શું કહેજો સુખાજી મહારાજ સખીઓની વાત હાવ સાચી છે ત્યાં તમારા બા હતા કોઈ દી ના હોય તમારા બા સખીઓની ઘરે છાસ લેવા ગયા ને એટલે સખીઓની બાએ વલોવા બેસાડી દીધા ઈ તો બધી રખત રખાની વાતો હોય એમાં શું રખત રખા ઈને ઘરે દુજાણું હતું ને અમારી ઘરે દુજાણું નહોતું ને અમારી બા સાસ લેવા ગયા હોય તો બે હેડકા મેળવી દીધા હોય હા હા પણ જેથી એની ઘરે દુજાણું ના હોય ને અમારી ઘરે બોરા દુજાણા હોય બરાબર. તેથી એની માં અમારી આ સાસુ લેવા આવતી ને તેથી અમારી ગાયોના પોદરા એવું હતી ભૂલી ગયું તમારા નાકમાંથી સેડા વયા જતા ને ભૂલી ગયું બધી એ સુખા એને બધી રખત રખા એ કહેવાય બધી રખત રેખાની વાતો છે પણ ભગવાન તેલવા ગયું એમાં જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો હાલ સુખા તો તું જય શ્રી કૃષ્ણ કરી લે અત્યારે મોડા લે હાલે હાલે એ કરે હાગમતે તને જેમ ઠીક લાગે બાકી તું ઝપટ કર હવે હાગમતે કલો એ સખીઓ ઈધર આવો કઈ ભાષા બોલો ભાષા કઈ બોલો અરે હિન્દી સિવાય મને ફાવતું નથી ગમે ત્યારે વાત કરું હે ત્યારે હિન્દી સિવાય બોલતો નથી હે ગુજરાતી બોલો અમે ખીરહરાના જ છીએ ગુજરાતી તમે ખીરા છો ગુજરાતી હું કહું તમે વ્રજવાસી છો તમે હિન્દીમાં બોલતા જ. મેં હિન્દી ચાલુ કરી અમે વ્રજવાસી છે પણ અહીંયા આવીને ગુજરાતી થઈ ગયા હે તમને ગુજરાતી ફાવે છે આવે જ ને સરસ થેન્ક યુ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ જાજા કરીને મારા તમને જય શ્રી કૃષ્ણ તમે ત્રણ જણ્યું એમાં તમે બે બેના બોલો ને તમારી એક બેના કેમ કઈ ના બોલે કોણ નથી બોલ્યું આ મારી પાછળ ઉભા તમારા બેના કઈ બોલતા જ નથી જેને 20 વીઘરના ખેતરમાંથી જેને ખાંભો ખોલ્યો ઉભા અરે મહારાજી નહીં બોલે કેમ ઈ આવ્યા ભગવાનના દર્શન કરવા અરે દર્શન કરવા જય શ્રી કૃષ્ણ તો કરે અરે મોઢે છે મૂંગા મૂંગા છે એની મૂંગી ભાષામાં સમજાવો તું સમજી જાય હું વાત છે એ તને એમ કહું સફર પગી જય શ્રી કૃષ્ણ જરીક તરબૂચ જે માથું તો હલાય જરીક તરબૂચ મૂંગા હોય ને મહારાજ ઈ કાને બેડા હોય તો મૂંગા હોય ને બેરો હોય ત્યાં ખીરહરા ગામની અંદર હું બાપનું દાયિત્વ હતું એ સુખા હા. એલા એવું કઈ નથી ભગવાનના દરબારમાં તો ગમે આવે લુલા લંગડા આંધળા બેરા હા. પણ તો એને બહુથી જય શ્રી કૃષ્ણ બોલે એટલે બોલશે હે. હા જોરથી બોલાય જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મહારાજ જય ગોપાલ એ બોલ્યા જય ગોપાલ અરે લે પાણો ને ફોડ કપાલ મારા તને દાદા કરીને જય ગોપાલ અરે તમે કઈ ખાતા જાઓ
અરે તમારા શરીર હમું તો જોવો તા ખરી હાવ થઈ ગયા હાવ શેરડીના સોતા જેવા થઈ ગયા. અરે દેશી દવા કરો, દેશી દવા. અરે જોતા ખરી તમારા શરીરમાં મિલીબગ આવી ગયો, મિલીબગ. ભાઈ ભાઈ ખીરહાર ગામને આંગણે સરસ મજાનો અમારે ભરસોર પરિવાર, તેમના સગા સ્નેહીઓ, વાલા બંધુઓ, મિત્રો, વડીલો, આજે સરસ મજાનો જે ભાગવત ભગવાનનું જે કાર્ય હોય અને એ નિમિત્તે આજે સરસ મજાની અમારે સેવંતરા કાન ગોપી ગ્રુપ ઘણા બધા કાર્યક્રમ રજૂ કરવા છે. દાણ લીલા મૈયારા ગોવાળિયા ભગવાનની ઝાંખી, કારણ કે પરિવાર એવો મળ્યો છે અને આ પરિવારને કઈ જાજુ કહેવાનું ન હોય, કારણ કે દેવાવાળો નથી, અહીંયા દુબરો ભગવાન નથી, ભિખારી. અને જ્યાં જ્યાં આપણે જે દાન ભેટ રૂપી આપો છો એ બધું દાન લેખે જવાનું છે. અને જ્યાં મોજ આવે ત્યાં મિત્રો પ્રેમથી ભાવથી તાલી વગાડજો. કલાકારને તાલીમ પડકારાન તો છે ને ભાઈ, 1 કિલો ઘી ખવડાવો એટલું ગણ કરે. હા, પણ જે આજનો આનંદ મિત્રો એ તમારા માટે અને અમારા માટે શુભ આનંદ છે મિત્રો. ત્યારે ગોપીજનો ભગવાનને શું કહે છે? શું કહે છે ભોલાભાઈ? તારી વાહણીએ બોલો બધી અને આ બધી નવલાગ ભેનો મારા નાથ એ મહાદેવ એ ફેરો તું એ તું તો જમાન લે કોઈ સામડા रखो ये बननी हूँ बेटे हो अरे रण राधा એવું મારું નામ એ મોટી દોડી દોડી લારી દ્વારિકા દોડી દોડી એ દ્વારિકામાં એ જઈને મારા મના એ
52 ગજની મહાબાન ગજની સર સર પર સધણી અમર પર ધનવાન મનવાન નિકટ મુકટ શિર સમાન મે ગાના મરાગ એ અતિરે દોયના દર્દન માર્ગ બહે અતિ ગયા દોહિલા એ પંડપાણા કેમ જાણી અમારા ગોડી ગોડી એ ગોડી દુહાર દાદા પગ પાયા કેમ જાય રે મારા મને પગ પાયા કેમ જાય રે મારા મને તોરે દ્વારકા મજા પુરુષોત્તમ હને પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા હે જમાધનો દમક દમક દાદર દહ દમકા લાલ કી કૃષ્ણ કનૈયાલાલ કી જય કે જેથી સુદામાના ઘરમાં ખાવાનો ટુકડો નહોતો તેથી સુદામાની ઘરવાળી એમ કીધું કે ભગવાન પાસે જઈ અને કંઈક માંગી લ્યો. સુદામાએ એમ કીધું કે મિત્ર પાસે ન મગાય, મિત્રતા ઘટી જાય,
પણ સુદામાની ઘરવાળીએ બહુ હઠ કર્યો ત્યારે ન છૂટકે સુદામાને જવું પડ્યું દ્વારકા. દ્વારકા જઈ અને દ્વારપાલોને કીધું કે એ દ્વારપાલો તમારા કાળિયા ઠાકોરને કહી દો કે સુદામો આવ્યો છે. ત્યારે દ્વારપાલો એટલે દરવાજો ખોલતા નથી.